તમે સાંભળી રહ્યા છો પ્રયાગ રાજ વાર્તા સંગ્રહ. શીર્ષક સશક્ત નારી. લેખિકા બીના આહિર. ધરતી. એક ગામમાં રસીલાબેન અને પ્રવીણભાઈ અત્યંત ગરીબીમાં જીવન જીવતા હતા. એમણે એમની દીકરી સરિતાનું સગપણ ખૂબ જ ઊંચું અને પૈસાદાર ઘરબાર શોધીને પરણાવી હતી. કહેવાય છે ને કે કોણ મા બાપ દીકરીનું સારું ઈચ્છતા ના હોય. બધા પોતાની દીકરીને સુખમાં જોવા માગતા હતા. સરિતા ખૂબ જ સંસ્કારી અને સુશીલ દીકરી હતી. લગ્ન બાદ થોડા જ સમયમાં સરિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય એમ સરિતાને સાસરિયામાં દહેજ ઓછું લાવી હતી. એ માટે રોજ તેના સાસુ રમાબેન ટક ટક કરતા હતા. છતાં પણ સરિતા ક્યારેય પોતાના માતા પિતાને કંઈ કહેતી નહીં. સરિતા અને તેના પતિ સુનિલ વચ્ચે સારો મનમેળ હતો, એટલે સરિતા સાસુનો ત્રાસ સહન કર્યા કરતી. 4-5 વર્ષ દરમિયાન સરિતાને સુનિલ થકી 2 જોડિયા બાળકો, એમાં એક દીકરી અને એક દીકરો થયા. બાળકો 5 વર્ષના થયા ત્યાં સુનિલ કોઈ બીમારીનો ભોગ બન્યો. આ બીમારી દરમિયાન સુનિલનું મૃત્યુ થયું. આમ સુનિલના મૃત્યુ બાદ રમાબેનને એમ કે હવે સરિતા અને છોકરાઓનું ભરણ પોષણ મારે કરવું પડશે અને સરિતાને મિલકતમાં બધો ભાગ આપવો પડશે. નાના દીકરાની વહુ કરિયાવરમાં ઘણું બધું લાવી એટલે એની સાથે કંઈ જ માથાકૂટ કરે નહીં, પણ સરિતાને તો ભાળી ન મૂકે. સરિતા રોજ બરોજનો ત્રાસ સહન કર્યા કરતી, કારણ કે એના માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને સરિતા અને એના બંને દીકરા દીકરીનું કેમ કરીને પૂરું પાડશે એવો એને ડર લાગતો. સરિતાને એમ કે પછી સગા સંબંધીઓમાં પણ સારી વાતો ન થાય એવું સમજીને બધું જ સહન કર્યા કરતી. એક દિવસ સરિતાના સાસુએ વગર વાંકે સરિતા અને એના બંને સંતાનોને ખૂબ માર માર્યો અને જાકારો આપ્યો કે તમારે જીવવું હોય તો જીવો, ગમે ત્યાં જઈને, પણ અહીંથી જતા રહો, નહીં તો. આમ આટલું સાંભળ્યું તો સરિતાથી રહેવાયું નહીં અને બોલી કે બા, અમે તમને ના જ ગમતા હોઈએ તો સુનિલના ભાગનું જે હક હિસ્સો છે એ અમને આપી દો, એટલે અમે તમારાથી દૂર રહેવા ચાલ્યા જઈએ. રમાબેન બોલ્યા કે વળી દહેજમાં તો કંઈ કિંમતી ચીજ વસ્તુઓ લાવી નથી અને તારે મારા દીકરાનો ભાગ જોઈએ છે એમ? અહીંથી તું એક ફૂટી કોડીની પણ આશા રાખતી નહીં અને ચાલી જા તારા બાપને ઘેર. બંને છોકરાઓને પણ સાથે લેતી જાજે. સરિતા બંને છોકરાઓ લઈને રોડ પર ધમધમતા તાપમાં આવીને ઊભી વિચાર કરવા લાગી કે હું મરી જાઉં છોકરાઓને સાથે લઈને, શું કરું? અવનવા વિચારો મનમાં આવવા લાગ્યા. જોતામાં સરિતાની નજર એક જમણી બાજુ લગાવેલા બોર્ડ પર પડી. એમાં લખ્યું હતું કે 1 થી 12 ધોરણ સુધી આપના બાળકોને નિઃશુલ્ક ફીમાં શિક્ષણ અપાવો. આ એક સ્કૂલની સંસ્થા તરફથી જાહેરાત હતી. આ જાહેરાત વાંચી અને એમાં નીચે આપેલા ફોન નંબર પર સરિતાએ કોલ કર્યો. કોલ પર જાણવા મળ્યું કે શિક્ષણ સાથે હોસ્ટેલની સુવિધા પણ ફ્રી છે. સરિતા ખૂબ જ આનંદમાં આવી ગઈ અને તે બંને છોકરાઓને લઈને સંસ્થાના એડ્રેસ પર પહોંચી ગઈ. શાળામાં બંને બાળકોના નામ નોંધાવી દીધા
અને પોતે એની એક બહેનપણીના ઘરે આવીને વાત કરવા લાગી કે મને મારા લાયક કંઈ કામ અપાવને. સરિતાની બહેનપણીએ એક બંગલાનું કપડાં અને વાસણ ધોવાનું કામ સરિતાને અપાવ્યું. સરિતા જે ઘરનું કામ કરતી હતી એ બંગલાના માલિક અને માલકીન ખૂબ જ દયાળુ અને સારા સ્વભાવના હતા. સરિતાને કામ કરવાની સાથે એને 2 ટાઈમ જમવાનું પણ આપતા અને પગાર પણ સમયસર આપતા. સરિતાએ મકાન માલિકને એક રૂમ ભાડે ગોતી આપવા માટે કહ્યું તો ઉર્મિલાબેને કહ્યું કે તારે મકાન ભાડે રાખવાની શું જરૂર છે? અમારે એક મકાન ભાડે આપવાનું જ છે, પણ અમારે તારું ભાડું નથી જોઈતું. એ ઘરમાં તું ખુશીથી રહી શકે છે. આમ ઉર્મિલાબેનના મકાનમાં સરિતા રહેવા લાગી. બંગલાનું કામકાજ પત્યા બાદ સરિતા સિલાઈ કામ, ભરત ગૂંથણ અને બહારના બીજા નાના મોટા કામો કરવા લાગી. રાત દિવસ એક કરીને પૈસા ભેગા કરવા લાગી. સરિતાના મમ્મી પપ્પાનો એક દિવસ ફોન આવ્યો કે બેટા, તારી સાસરીમાં ગયા હતા તો ત્યાં તારા સાસુએ કહ્યું કે અમને તમારી સરિતાની જાણ નથી, એટલે પછી તને કોલ કર્યો. હાલ ક્યાં છો બેટા? સરિતાએ કહ્યું, મારી કોઈ ચિંતા કરશો નહીં, હું હેમખેમ છું અને મારા સાસુ સસરાએ મારા પતિના ભાગનો પૈસો હતો એ મને આપી દીધેલો છે અને એમાંથી મેં એક ઘર ખરીદ્યું છે અને એમાં જ હું રહું છું. તેના માતા પિતાએ કહ્યું, અરે બેટા, તું અમારી દીકરી જ હતી અને દીકરી જ છો. અમારા ઘેર આવતી રહે, તને કંઈ તકલીફ નહીં પડવા દઈએ. સરિતાએ કહ્યું, ના, મને મારી રીતે જીવવા દો. સરિતાના માતા પિતાએ કહ્યું, સારું બેટા, કંઈ વાંધો નહીં, પણ અમને સરનામું તો આપ કે તું ક્યાં રહે છે. સરિતાએ જે સોસાયટીમાં રહેતી એ ઘરનું સરનામું આપ્યું. સરિતાએ ઉર્મિલાબેનને કહ્યું કે મારી એક વિનંતી છે તમને, કે મારા માતા પિતા જ્યારે આવે ત્યારે તમે એને કહેતા નહીં કે સરિતા ભાડાના મકાનમાં રહે છે. આ સરિતાનું જ ઘર છે એમ કહેજો. તમે જે કહેશો એ તમારું કામ હું કરી આપીશ, પણ હું મારા માતા પિતાને દુઃખી જોવા નથી માગતી. ઉર્મિલાબેને કહ્યું, સારું, કંઈ વાંધો નહીં, તું ચિંતા ના કર, ઓકે. આટલું સાંભળતા સરિતા ધીમું મલકવા લાગી. આમ સરિતાના માતા પિતા પણ તેના ઘરે આવવા જવા લાગ્યા. સમય ઘણો વીતી ગયો. અહીં સરિતાએ પણ કરકસર કરીને ઘણો પૈસો ભેગો કરી લીધો. સરિતાએ એક દિવસ મકાન માલિકને વાત કરી કે કોઈનું મકાન વેચાણ માટે હોય તો મને જાણ કરશો, મારે લેવું છે. ઉર્મિલાબેન અને રમણીકભાઈએ 2 દિવસ વિચાર કરીને સરિતાને કહ્યું, તું જે મકાનમાં રહે છે એ મકાન અમારે વેચી જ દેવાનું છે. જો તને આ ઘર પસંદ હોય તો તું લઈ શકે છે, નહીતર તને બીજું ઘર ગોતવા અમે મદદ કરીશું. સરિતાએ કહ્યું, તમારા મકાન જેવી મજા મને બીજે ક્યાં મળે? શું કિંમત કરો છો તમે આ મકાનની? ઉર્મિલાબેને કહ્યું, વળી તારી પાસે કિંમત શું બોલવાની હોય? તે અમારા ઘરનું ઓછું કામકાજ કર્યું છે. તું જે આપીશ એ અમે ખુશીથી લઈ જઈશું. સરિતાએ કહ્યું, મારી પાસે 5 લાખ ભેગા કરેલા છે અને બાકીની રકમ હું તમને લોન કરીને ચૂકવી દઈશ. રમણીકભાઈએ કહ્યું, અરે સરિતા, તારી મહેનત, ધગશ અને તારું સાહસ આ અમે ઘણા વર્ષોથી જોઈએ છીએ અને આ જોઈને જ અમે 2 જણાએ એક નિર્ણય લીધો છે કે 10 લાખની કિંમતનું મકાન
તારી પાસે જે ભેગા કરેલા પૈસા છે એ કિંમતમાં જ તને અમે આપવા માંગીએ છીએ. હવે પછીથી તારે 1 રૂપિયો પણ આપવો નહીં પડે. તું અને તારા છોકરાઓ ખુશીથી રહો આ મકાનમાં, અને અમે નવું બંગલાનું ફર્નિચર કામ કરાવવા ઈચ્છીએ છીએ, તો આ અમારું બધું જ ફર્નિચર તને આપવા માંગીએ છીએ. આ સાંભળીને સરિતાની આંખમાંથી હરખના આંસુ સરવા લાગ્યા. ઉર્મિલાબેને કહ્યું, અરે રડીશ નહીં સરિતા, તારી મહેનત આજે રંગ લાવી છે. હા ઉર્મિલાબેન, પિતાના ઘરેથી જ્યારે લગ્ન કરી વિદાય લીધી તે દિવસે એ ઘર મારા માટે પારકું બની ગયું. મારા પતિ સુનિલના ગયા બાદ મારા સાસરિયાઓએ મને કાઢી મૂકી તો એ ઘર પણ મારા માટે પારકું બની ગયું. તો મને એવું લાગ્યા કરતું હતું કે સ્ત્રીનું પોતાનું ઘર કયું. પછી મેં મનોમન નક્કી કરી લીધું કે હું મહેનત કરીશ અને મારું પોતાનું ઘર બનાવીશ. અને મારું આ સપનું આજે સાકાર થયું. ઉર્મિલાબેન, હવે મને આ ઘરથી કોઈ કાઢી મૂકશે નહીં. ઉર્મિલાબેને સરિતાના માતા પિતા અને એના સાસુ સસરા એમ ચારેયને અગાઉથી જ બોલાવીને રાખેલા હતા અને બારણાની પાછળ ઊભા રાખેલા હતા. સરિતા અને ઉર્મિલાબેનની બધી જ વાતો એ ચારેય જણા સાંભળી રહ્યા હતા અને બારણાના પાછળથી નીકળી અને આગળ આવ્યા. સરિતાના સાસુ સસરા તેના પગમાં પડીને માફી માંગવા લાગ્યા કે અમે અમારા દીકરાનો કોઈ ભાગ તને આપ્યો નથી, છતાં પણ તે અમને અને મારા દીકરા સુનિલને તારા માતા પિતા સામે ઉજળા કરી બતાવ્યા. જ્યાં સુધી સરિતા તું અમને માફ નહીં કરે ત્યાં સુધી અમે તારા ગુનેગાર જ છીએ. આમ સરિતાએ સાસુ સસરાને માફ કર્યા અને તેમના પગમાં પડી ગઈ. સરિતાના સાસુ સસરા કહેવા લાગ્યા, તને હેરાન પરેશાન કરી એનો બદલો અમને ઈશ્વરે અત્યારે આપી દીધો છે. નાના દીકરાની વહુ અને દીકરાએ અમને ઘરેથી કાઢી મૂક્યા છે અને અમે બંને જણા અત્યારે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જઈએ છીએ. અમે અડધા રસ્તે પહોંચ્યા ત્યાં ઉર્મિલાબેનનો ફોન આવ્યો અને અમને અહીં બોલાવ્યા. સઘળી વાત સાંભળતા સરિતા બોલી, અરે હવે તો વૃદ્ધાશ્રમમાં થોડું જવાય, આપણે આપણું ઘર ક્યાં નથી. બાપુજી, તમે તમારું જ ઘર સમજો, આપણે સૌ સાથે મળીને આ ઘરમાં રહીશું. સરિતાના સાસુ બોલ્યા, હાથી બેટા, તું અમારી વહુ નહીં પણ અમારી દીકરી છે. તે અમને તારી કમાણીથી બનાવેલા ઘરમાં સ્થાન આપ્યું અને અમે 2 જણાએ તને અમારા દિલમાં સ્થાન આપ્યું છે. અમારા તરફથી તને દીધેલો જાકારો અને તારા તરફથી મળેલો આવકારો અમને જિંદગીભર યાદ રહેશે. અમે જિંદગીભર તારા ઋણી રહીશું. સરિતાએ કહ્યું, ના બા, એવું ક્યારેય ન વિચારો. આ બધું સમય અને સંજોગ કરાવતા હોય છે. તમે કંઈ નથી કર્યું. બાપુજી, તમારા દીકરા સુનિલ આ દુનિયાને છોડીને જતા રહ્યા છે તો તમારો દીકરો સુનિલ બનીને તમારા બેયના ઘડપણની સેવા કરવાનો અનેરો અવસર મળ્યો, એનો મને આજ આનંદ છે. સરિતા અને તેના સાસુ સસરાનું આ દ્રશ્ય જોતા સરિતાના માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. સરિતા તેના માતા પિતાને પણ ખુશીથી ભેટી પડી. રસીલાબેન અને પ્રવીણભાઈ બોલ્યા, ધન્ય છો દીકરી સરિતા, તારા જેવી દીકરી સૌને મળે. દીકરી હોય તો તારા જેવી હો. આ બાજુ સરિતાના સંતાન
કાવ્યા અને કાર્તિક પણ આ બધું જોતા બોલી ઉઠ્યા, અને માં મળે સૌને તો તમારા જેવી. આમ સૌ આનંદ મંગલ કરવા લાગ્યા અને વાતોએ વળગી પડ્યા. હૃદયને સ્પર્શી જાય એવો ભાવાત્મક માહોલ આજે સૌની વચ્ચે ઊભો થઈ ગયો. સરિતાના જીવનમાં આજે સુખનો સૂરજ ઉગ્યો હોય એવું વાતાવરણ બની ગયું. આમ સરિતા, બંને બાળકો, સાસુ સસરા, તેના માતા પિતા સૌએ ભેગા મળીને નવા ઘરમાં કુંભ મૂકી ગોળ ધાણા વેચીને મોં મીઠું કર્યું અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ લીધો. સવારે સરિતાના માતા પિતાએ સૌની રજા લીધી અને સરિતા, એના સાસુ સસરા અને બંને બાળકો સુખેથી ઘરમાં રહેવા લાગ્યા. સરિતા આજે પણ પોતાના કાર્યોમાં કાર્યરત છે. ધન્ય છે આવી સરિતા જેવી દીકરીને કે જેણે પોતાના પિયરના અને સાસરિયાના એમ બંને કુળને ઉજાળ્યા.